સુરત એલસીબીએ કરી નશાના કારોબારીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક। 1.5 કરોડથી વધુની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપી પાડી સુરત પોલીસે ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે। કડોદરા 4 રસ્તા પાસે સર્વિસ રોડ પરથી પસાર થતા એક શંકાસ્પદ કન્ટેનરને એલસીબીએ આંતર્યું હતું। ઉપરથી સામાન્ય લાગતા ટ્રકની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ। ટ્રકમાં ખાસ પ્રકારનું ચોરખાનું બનાવીને પોશ ડોડા છુપાવવામાં આવ્યા હતા। પોલીસે કુલ 1034 કિલોગ્રામ પોશ ડોડા જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત ₹1,55,16,525 થાય છે। ઘટના સ્થળેથી ટ્રકના ચાલક અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ માલ મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો। હાલમાં માલ મોકલનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આખા નેટવર્કને ઉઘાડું પાડવા માટે તપાસ તેજ કરી છે। ડ્રગ્સ મુક્ત ગુજરાત તરફ પોલીસનું આ એક મોટું પગલું છે। આ વિશે તમારો અભિપ્રાય કમેન્ટમાં ખાસ જણાવો।